ગુડ મોર્નિંગ. જય હિન્દ દોસ્તો. આજે છે આપણી જર્નીનો 22મો દિવસ. આજ પણ આપણે આપણું રૂટીન ફોલો કરવા જે દરરોજનું છે આપણે આપણા ટાઈમે ઉઠી ગયા છીએ અને ઉઠી અને આપણું એક જ કામ છે જે આપણી છે ડાયટ પ્રિપેર કરવી. દોસ્તો આમ તો ઘણી ફેરે એવું મને ખુદને પણ થાય કે જે આ રૂટીન છે, આ બધી વસ્તુ છે એ ખરેખર શું કામ લાગશે, શું આપણે સક્સેસ થશે, આપણે જે કરવા ઈચ્છીએ છીએ આપણે કરી શકશી. કેમ કે માણસને હંમેશા ડાઉટ જે છે એ હંમેશા બહેનો જ રહીએ. કેમ કે એવું નથી કે બધા છે એ પરફેક્ટ માઇન્ડસેટ વાળા જ હોય છે, બધા ગોલ ઓરિએન્ટેડ હોય છે. તમે જો મારી કોણે એક વાડીની લાઈફમાં રહેતા હોય, જે કહેવાય કે વિલેજની લાઈફમાં રહેતા હોય, તો ડાઉટ તો ઘણા બધા લાઈફમાં હોય જ. કેમ કે એક તો આપણું સ્ટડી છે એટલું ન હોય, અને આમ જોવા જાય તો લાઈફમાં ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પણ આપણી ઉપર હોય. અને એમાં જે છે આપણે આપણું કંઈક એવું સપનું છે જેના માટે આપણે સંઘર્ષ કરીએ છીએ. કેમ કે આપણી જિંદગી જે છે દોસ્તો એ ઘણા હિસ્સાઓમાં બટાયેલી હોય છે. એક સારા વ્યક્તિત્વ માટે આપણા જિંદગીના ઘણા બધા બટાયેલા હિસ્સા હોય છે. એમાંથી પણ આપણે જો આપણા માટે ટાઈમ કાઢી અને આપણે આપણી ફિટનેસ અને આપણે જેને કહેવાય કે સેલ્ફ ગ્રોથ માટે ટાઈમ દઈ, તો એક બધેથી ઉત્તમ વસ્તુ છે અને આપણે કરતું રહેવું જોઈએ. એમ જ આપણે ટ્રાય કરવાની છે. કેમ કે આપણે જે સપના જોયા છે દોસ્તો એ એમને પૂરા નથી થવાના. આજ એક બીજી તકલીફ આવી ગઈ હતી દોસ્તો, કેમ કે ગેસ જે છે એ ખતમ થઈ ગયો છે. એટલે બાટલો જે છે પૂરો થઈ ગયો છે. થેન્ક ગોડ કે આપણી પાસે એક જે છે સ્ટોલ છે, જેને કહેવાય ઇલેક્ટ્રિક સગડી. એટલે આપણે એની માથે બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો કે કરતાં જ આપણી પ્રી વર્કઆઉટ મીલ પણ આપણે લઈ લીધી. જાજો ટાઈમ ના હોવાને કારણે દોસ્તો આપણે પ્રી વર્કઆઉટ મીલમાં પણ જાજો ટાઈમ નથી દઈ શકતા. તમારી પાસે જો ટાઈમ હોય તો પ્લીઝ તમે જે તમારી પ્રી વર્કઆઉટ મીલ છે કમસે કમ અડધી કલાકથી 1 કલાકના ગેપે લેવી જરૂરી છે કસરત કર્યા પહેલાં. કેમ કે જે કાર્બોહાઈડ્રેટ ને જે પ્રોટીન છે એ પૂરી તરહ તમારા શરીરમાં એબ્ઝોર્વ થાય અને એને લાગે. દોસ્તો આપણે વાત કરતા હતા કે કેવી રીતના આપણે એ માટે ટાઈમ કાઢીએ અને આપણા સપનાને પૂરા કરવાની પૂરી કોશિશ કરી. દોસ્તો હરેક વ્યક્તિ જે છે ઈચ્છતો તો હોય જ છે એના મનમાં કે આ એને કરવું છે, અને આ એ સપના જોતો જ હોય છે. કોઈ પણ ઉંમર, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જગ્યાએ હોય, એ સપના જોવાનું જે છે એ બંધ ના કરી શકે. પણ ક્યાંક હાલાત અને પરિસ્થિતિઓ જે છે એ આપને આપણા સપનાથી દૂર કરી દે છે. તો દોસ્તો તમે પણ આનાથી એગ્રી કરતા હોય તો પ્લીઝ જરૂર કમેન્ટમાં જણાવજો કે તમારું કોઈ એવું સપનું છે કે રહી ગયું છે કે તમે પૂરું કરવા એના માટે પ્રયાસ કરો છો. કેમ કે જે છે દોસ્તો આપણે પ્રયાસ પૂરેપૂરો કરવો જ પડે. ઘણા લોકો હોય છે જે ખાલી વાતો કર્યા કરે છે દોસ્તો. કેમ કે પ્લાનિંગ કરવી અને વિચાર્યા રાખવું એ તો એક નોર્મલ માણસનું કામ છે જ. જેને ખરેખર કરવું છે દોસ્તો, એ પ્લાનિંગ અને જે પણ વિચારે છે એની માથે એક્શન પણ લે છે. અને આમ જ આપણી જર્નીના આજ 22 દિવસ થઈ ગયા દોસ્તો. આમ તો જો કે આ યુટ્યુબ અને આ નવી બધી વસ્તુઓ છે હું સ્ટાર્ટ કરું છું. આમ તો મેં ખુદને સેલ્ફ ગ્રોથ અને અવેરનેસમાં હું મારી ટ્રાન્સફોર્મેશન છે એને લગભગ 2 વર્ષ જેટલું થઈ જશે. હમણાં ઓલમોસ્ટ 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે કે હું શીખું છું અને ઘણી ટ્રાય કરું છું કે ઇન્ફોર્મેટિવ જેટલી બને એટલી હું લઉં અને ખુદ શીખું. કેમ કે આપણે આ ચેનલ ઉપર એક સમય એવો પણ આવશે દોસ્તો કે આપણે ઇન્ફોર્મેટિવ જે વિડીયોઝ છે આપણે બનાવવાનું ચાલુ કરશી. તો દોસ્તો જે પણ તમે કરવા ઈચ્છો છો, કહેવાનો મતલબ મારો એ જ છે, આપણી જે પોસ્ટ વર્કઆઉટ મીલ છે પણ આપણે આરે કમ્પ્લીટ કરી લઈ. કેમ કે
ટાઈમ ઓછો હોવાને લીધે અને બધી વસ્તુઓને ટાઈમ આપતા આપણે આ ટાઈમ પણ આપણા માટે કાઢી લઈએ છીએ. તો કહેવાનો મતલબ એટલો છે દોસ્તો કે તમે જો કોઈ કામ કરવા ઈચ્છો છો, કોઈ સપનું તમે જોવો છો, કોઈ વસ્તુ વિચારો છો કે ખાલી વિચારવામાં જો તમે ટાઈમ કાઢી નાખતા હોય તો એના કરતાં તો એ સારું છે દોસ્તો કે તમે ખરેખર જે વિચારો છો એની માથે એક્શન લ્યો અને એને કરવાનો કોશિશ કરો, પ્રયાસ કરો. કેમ કે ઓશોની પણ એક ફેમસ લાઈન છે દોસ્તો. હું ઓશોને બહુ સાંભળું છું અને એમની એક લાઈન છે દોસ્તો કે જિંદગીના કોઈ પણ પડાવ ઉપર આપણે કોઈની બીજાની શીખ લઈ અને રોકાઈ ન જવું જોઈએ. કેમ કે જ્યાં લગીન જાતે ખુદના અનુભવ ન થાય ત્યાં લગીને આપણે કોઈ પણ વસ્તુનો અનુમાન મારવો ખોટું છે દોસ્તો. એટલે એક પણ સમય અને એક પણ વ્યક્તિની જે છે કોઈ પણ શીખ છે કે વસ્તુ છે માયના વગર જે તમને ઠીક લાગે છે એ તમારે કરવું જોઈએ. અને તમારી સેલ્ફ ગ્રોથ, તમારી કોઈ પણ એવી વસ્તુ છે જેની માટે તમે એ વસ્તુને પસંદ કરો છો, પછી ફિટનેસ હોય કે કોઈ પણ વસ્તુ છે, કોઈ આર્ટ હોય, કોઈ વસ્તુ છે, તમે સ્ટડી હોય, જેમાં પણ તમારું મન લાગે છે એ જરૂરથી તમારે કરવું જ જોઈએ. અને જેમ કે મેં તમને પહેલે જ કીધું કે આપણે ઘણા હિસ્સાઓમાં બટાયેલા હોય છે. જો એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને ખાસ કરીને તમે જો એક મતલબ મધ્યમ વર્ગીય પરિવારમાંથી હોય તો કેમ કે આપણે ગમે એટલી કોશિશ કરીએ છેડે જે છે આપણે માટે થોડી બહુ નિરાશા તો હાથમાં આવતી જ હોય દોસ્ત. પણ નિરાશા પણ આ એક સફરનો હિસ્સો બની જાય. કોશિશ કર્યા રાખો એટલે ક્યારેક ને ક્યારેક તો આપને પણ સફળતા જે છે જળવાની જ છે. કેમ કે બેઠા બેઠા પ્લાનિંગ કર્યા રાખવાથી કરતાં તો કરવું સારું છે. તો કોઈ પણની શીખ લઈને રોકાઈ ના જવું, કહેવાનો અર્થ એટલો છે દોસ્તો. લ્યો આપણી જે છે પોસ્ટ વર્કઆઉટ મીલ પણ તૈયાર થઈ ગઈ છે અને આપણે આપણી જે પ્રી વર્કઆઉટ ડ્રિંક છે એ પણ બનાવવા માંડ્યા છે. તો બીજી ઘણી એવી વસ્તુ હોય છે દોસ્તો કે આપણે વિચારતા જ રહીએ છીએ. કોઈ વસ્તુ છે એ લેવું છે કે કોઈને મળવા જવું છે, કોઈને વાત કરવી છે, આ કરવી છે. અનુમાન જે છે આપણે જાજા લગાડી છીએ અને ખરેખર જે છે એક્શન બહુ ઓછી લઈ છે. એના લીધે બસ ઓવર થિંકિંગ અને ઓવર રિડ્યુસમાં જ આપણો ટાઈમ જાય છે. કેમ કે આપને એવું લાગે છે કે લોકો શું વિચારશે. આ એક વસ્તુ છે દોસ્તો, એનાથી મેં પણ ઘણું સફર કર્યું છે. લગભગ 2 વર્ષ ત્યાં હું આ ચેનલ છે, આ વસ્તુ છે કરવા ઈચ્છતો હતો. પણ બસ એ જ વિચાર રાખતો હતો કે લોકો શું વિચારશે, હું શું કરું છું, આ મને ખુદને કેમ થાય છે. અને હજી પણ હું ખુદને રેકોર્ડ કરવાથી ક્યારેક મને લાગે છે કે આ વસ્તુ જે છે કઈ સારી નથી. પણ ગમે એમ તો આપણે કરવું છે, એ માટે આપણે કન્ટિન્યુ રહેવું જ પડે દોસ્તો. કેમ કે તમને જે ગમે છે એ માટે પ્રયાસ પૂરો કરવો જરૂરી છે. અને ખરેખર આપણા હાથમાં પ્રયાસ જ છે દોસ્તો. અને આપણી પ્રી વર્કઆઉટ ડ્રિંક લઈને આપણે આવી ગયા છીએ આપણે એક્સરસાઇઝ કરવા. આજે છે આપણો પુશ ડે, એટલે કે ચેસ્ટ, ટ્રાઇસેપ્સ અને શોલ્ડરના ફ્રન્ટ ડેલ્ટ. કેમ કે આમ જોવા જાય દોસ્તો તો ઘણી બધી વસ્તુ જે છે સમય તો માંગતી જ હોય, હારે મહેનત પણ માંગતી હોય દોસ્તો. જેમ કે તમે જો ફિટનેસને પસંદ કરો છો તો એ માટે ખાલી સમય નહીં, તમારે મહેનત પણ કરવી જોશે. કેમ કે એક સારું વ્યક્તિત્વ, સારી ફિઝિક બનાવવી અને શરીરને આકારમાં રાખવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડે છે દોસ્તો. અને જો તમે આવા પ્રોફેશનમાં હોય, તમને આવો કોઈ પ્રોફેશન ગમે છે, તો એ માટે ખાલી તમારે જે છે સમય નહીં પણ સંઘર્ષ પણ પૂરો કરવો જોશે. શરીર જે છે પડવારમાં મતલબ હર પળ તમારે એને તોડવું જોશે. એક્સરસાઇઝ અને ડાયટ અને આ બધા રૂટીન જે છે ફોલો કરવા જોશે.
કેમ કે આપણે ખાલી વિચારતા જ કેટલી ટાઈમ વીતી જાય છે કે એનો કોઈ અંદાજો જ નથી. માટે તમારું જે પણ પ્રોફેશન છે દોસ્તો, એમાં તમે પરફેક્ટ ટાઈમ આપો. ચેસ્ટ માટે આપણે જે છે એ ફ્લેટ ચેસ્ટ પ્રેસ જે છે એ આપણે ચાલુ કરી દીધી. એ માટે આપણે એક જે છે એ વોર્મઅપ સેટ લઈ અને પછી ડાયરેક્ટ આપણા મેઇન સેટમાં જમ્પ કર્યો તો આપણે, જે તો 24 કિલોથી એક સેટ આપણે લીધો. તો ઘરે મારી પાસે આટલો જ વેટ છે. આમ તમારું જે ટોટલ PR આવે છે એ લગભગ 35 થી 40 કિલો જેટલું આવે છે. પણ કેમ કે ઘરે આપણી પાસે એટલો વેટ નથી અને આમ જોવા જાય તો આપણે હવે થોડોક એમાં ઇન્ક્રીઝ કરવો છે વેટમાં, પણ થોડો ટાઈમ લાગશે. ચેસ્ટ દોસ્તો, ફ્લેટ ચેસ્ટ પ્રેસમાં ખાસ કરીને જે હાથ છે એની પોઝિશન બહુ મેટર કરે છે. કે જો તમે ક્લોઝ રાખો તો જે છે ચેસ્ટનું જે મતલબ મસલ્સ છે એમાં પણ તમે ફીલ કરી શકો વધારે. પણ જો તમે થોડું વાઇડ રાખો તો જે છે એ શોલ્ડર ઉપર પણ આવે અને ચેસ્ટનું જે આઉટર મસલ જેને કહે છે પેક મેજર, એમાં પણ તમે એને ફીલ કરી શકો છો. આમ તો ચેસ્ટ માટે ઘણી બધી વેરિએશન છે દોસ્તો, પણ તમે જો વીકનું પહેલું ચેસ્ટ ડે લેતા હોય તો ટ્રાય કરો કે ફ્લેટ બેન્ચ પ્રેસથી જ ચાલુ કરો. મારી પાસે બેન્ચ તો છે નહીં દોસ્તો, એટલે હું બસ લગભગ ઘણા ટાઈમથી આ પારીનો સહારો લઈને જ વર્કઆઉટ કરું છું. કેમ કે મેં પણ ઘણી વસ્તુઓના લીધે જે છે એ ટાઈમ વેસ્ટ કર્યો છે. કેમ કે મને પણ એવું લાગતું હતું કે આ વસ્તુ મારી પાસે નથી, અને એક્સક્યુઝીસ એટલા બધા હતા મારી પાસે કે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારની વાત કરું છું, લગભગ 1 વર્ષ પહેલા. કેમ કે આ મારું ત્રીજું વર્ષ આવશે હમણાં. કેમ કે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મારી પાસે પણ એટલા એક્સક્યુઝીસ હતા. શરૂઆતમાં મને હજી પણ યાદ છે, મેં જે બિસ્લેરીના પહેલા 5 લીટરના બોટલ આવે છે દોસ્તો, એમાં મેં શરૂઆતમાં રેતી ભરી અને કસરત કરવાનું ચાલુ કર્યું હતું. એ સમયગાળામાં હું રેકોર્ડ પણ નહોતો કરતો, કેમ કે મને ખુદને એટલી શરમ આવતી હતી. એક્સરસાઇઝ જ્યારે મેં ચાલુ કરી ત્યારે મારા આસપાસના લોકો પણ બધા હસતા મારી ઉપર અને બધા દાંત કાઢતા મારા, કેમ કે બધાને એવું લાગતું કે આ હું કરું છું. પણ કહેવાય ને કે તમને ખુદ ઉપર ભરોસો હોય તો ધીરે ધીરે તમારી જે સંઘર્ષ છે આગળ વધે. અને ત્યાર પછી મેં એક ડમ્બલમાં ખર્ચો કર્યો અને શોલ્ડર માટે આપણે જે છે એક્સરસાઇઝ લીધી હતી મિલિટરી પ્રેસ, જે ઓલ્ડ અને બેસ્ટ એક્સરસાઇઝ છે શોલ્ડર માટે. તો ફેલિયર લગીને જવું જરૂરી છે દોસ્તો. તો જેમ મેં પહેલે વાત કરી દોસ્તો, તે પછી લગભગ 2-3 મહિને મેં જે છે મને એક જ પેર ડમ્બલ લીધા. મેં એમેઝોનથી એ ડમ્બલ મેં મંગાવ્યા હતા. લગભગ ત્યારે મને 600 રૂપિયાના એ ડમ્બલ પડ્યા હતા 20 કિલોના. ત્યારે પણ મને ખુદ ઉપર એટલો વિશ્વાસ નહોતો, એટલે જે છે હું વસ્તુઓને એટલી લઈ નહોતો શકતો. અને કેમ કે ડાઉટ જે છે, જેમ મેં આપણે શોર્ટ્સમાં પણ વાત કરી દોસ્તો, કે ડાઉટ જે છે નોર્મલ છે. અને લગભગ નવા જે તમે બિગિનર હોય તો ડાઉટ હોવા જ જોઈએ, અને થતું હોય. કેમ કે તમને કૂતરાઓનો અવાજ થોડો ઘણો આવશે, કેમ કે ચાલી કરતી એવું જ થાય છે અહીંયા. આ બધી વસ્તુના લીધે પણ હું ચાલુ નહોતું કરી શકતો દોસ્તો, કેમ કે ડિસ્ટર્બન્સ એટલી બધી છે લાઈફમાં કે આપણે એ બધું ભૂલી જાય છે. જોઈ શકો દોસ્તો, સવાર એકદમ મસ્ત થઈ ગઈ છે અને આપણે આપણી કસરતમાં લાસ્ટ સેટ ઉપર આવી ગયા છીએ. એટલે ચાલો હવે આપણે ટ્રાઇસેપની એક એક્સરસાઇઝ વધી હતી, એટલે એ પણ મેં લઈ લીધી. ટ્રાઇસેપ ઓવરહેડ પ્રેસ, ડમ્બલ ઓવરહેડ પ્રેસ એકચ્યુઅલી મેં કહી દીધી એમાં. કેમ કે ટ્રાઇસેપ જે દોસ્તો, એના બંને મસલ તમે જે ભેગા ટ્રેન કરતા હોય તો 2 સેટ પણ લઈ શકો છો. અને મોર્નિંગમાં જાજે ભાગે ટાઈમ ઓછો હોય તો તમે 2 સેટ અને 3 સેટથી પણ ચલાવી શકો છો. અને ઘણી ફેર દોસ્તો આપને એવું પણ થાય કે જેમ મેં પહેલે વાત કરી કે વસ્તુઓને લીધે આપણે ચાલુ ના કરી શકતા હોય.
એક્સક્યુઝીસ દેતા હોય અને બહાના કાઢતા હોય. તો આ બધી વસ્તુઓ છે દોસ્તો ક્યારે પરફેક્ટ જે છે એ થવાની જ નથી. મેં ઘણી કોશિશ કરી કે હું જે છે આ લઉં, પણ કહેવાય ને કે મેં તમને જેમ પહેલે જ કીધું, તો આ જ રીતના દોસ્તો આપણું વર્કઆઉટ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, કેમ કે આપણું પુલ સેશન જે છે એ આપણે એટલું લાંબુ નથી આપતા અને સબ મોર્નિંગમાં ટાઈમ પણ ઓછો હોય છે દોસ્તો, કેમ કે આપણે આપણી મીલ છે એ કમ્પ્લીટ કરીને આવ્યા હતા, એટલે ચાલો જઈ અને પેલે એને લઈ. આપણે જે છે આપણે બધી જ મીલ જે છે ભેગી જ બનાવી લઈ છે, એટલે થોડું ઘણું ઓલું થાય કે ટાઈમ બચે. ટાઈમ ન હોય એટલે હું વર્કઆઉટ કરી અને આવીને મીલમાં પણ જાજો બ્રેક નથી રાખતો દોસ્તો. જો તમારી પાસે ટાઈમ હોય તો પ્લીઝ તમે જે છે એ વર્કઆઉટ કર્યા પછી કમસે કમ 20 થી 30 મિનિટ જાળવવું જરૂરી છે, કેમ કે તમારો બ્લડ ફ્લો જે છે મસલ્સ તરફ જાજો હોય અને તમે તરત જો તમારી મીલ લઈ લ્યો તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થઈ જાય અને મસલ્સ કોર બ્લડ થોડું ઓછું જાય. એટલે તમે એક્સરસાઇઝ કરો છો તો કમસે કમ અડધી કલાકથી 40 મિનિટ જેવો ટાઈમ રાખો તમારી મીલની વચારે. તમારી પાસે વે પ્રોટીન છે, તમે એનો યુઝ કરો છો તો એ તમે લઈ શકો છો એક સ્કૂપ, કેમ કે ઇઝી ટુ ડાયજેસ્ટ પણ હોય છે. તો દોસ્તો કહેવાનો મિનિંગ આપણો એટલો જ બને છે આ વિડીયાનો કે બધી વસ્તુઓ પરફેક્ટ ક્યારેય થવાની નથી અને પરફેક્ટ ખરેખર કોઈ વસ્તુ હોતી નથી. પરફેક્શનના વાહે જાજો ટાઈમ જે છે એ ન કાઢજો. જે કરવા ઈચ્છો છો એ પ્લીઝ ચાલુ કરી દેજો, કેમ કે ઓલી કહેવત છે ને દોસ્તો કે જે ટાઈમે તમે ચાલુ નથી કર્યું પછી જે ટાઈમે તમે કરવા ઈચ્છો છો એ જ ટાઈમ જે છે એ પરફેક્ટ હોય છે. તો આપણા ટાઈમે નીકળી ગયા છીએ કામે, અને પાછું કેમ કે આપણી લાઈફમાં બધા જે છે એ ભૂમિકા એ જ રીતે આવ્યા રાખતી હોય ને જાતા રાખતી હોય તકલીફ, એમાં જાજો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. જે ઈચ્છો છો એ કર્યા રાખવાનું અને નિરંતર પ્રયાસ જ આપણે સફળ બનાવશે. અને આપણે લગભગ 7:30 પાછા આવી ગયા હતા. જોઈ શકો છો તમે એકદમ અંધારું થઈ ગયું છે. દરરોજની જેમ આપણું ચિકન લઈને આપણે નીકળી ગયા છીએ પાછા. તો દોસ્તો આજ માટે એટલું જ, અને લાસ્ટમાં એટલું જ કહીશ દોસ્તો કે જે કરવા ઈચ્છો છો પ્લીઝ એ ચાલુ કરી દો. અને સમય જતા વાર નથી લાગતી દોસ્તો, કેમ કે એ સમય વીતી રહ્યો છે. ખરેખર સમય જે છે એ જાય છે દોસ્તો, એટલે પ્લીઝ જે કરવા ઈચ્છો છો એ સ્ટાર્ટ કરો અને કોઈ પણ વસ્તુ પરફેક્ટ થઈને રાહ ના જુઓ. તો આ જ રીતે આપણી મીલ પણ બની ગઈ છે અને લઈ લીધી છે. દરરોજની જેમ એક જ ટાઈપની મીલ હોય છે આપણી. આ લાઈફસ્ટાઈલ જે આપણે ફોલો કરી છે, અને સવારે આપણે ટાઈમ નથી જડતો એટલે અટાણે આપણે કમસે કમ 10 મિનિટ ચાલવા જાય છે, અને એટલો ટાઈમ આપણે જડી જાય છે કે ખાધા પછી આપણે 10 મિનિટ ચાલી, અને પાછું સાંજે જ હું એડિટિંગ કરું છું એટલે એમાં પણ થોડો ટાઈમ લાગી જાય છે. આ બધી વસ્તુ જે છે મેનેજ કરવી થોડી મારા માટે પણ અઘરી બને છે, પણ હું ટ્રાય કરું છું. તમે પણ ટ્રાય કરો. તો આજ માટે એટલું જ દોસ્તો. જય હિન્દ. આપણે મળશી કાલે, અને વિડીયોને સમજવાની પ્લીઝ કોશિશ કરજો. ક્યાંય ભૂલ થાય તો પ્લીઝ માફ કરી દેજો, કેમ કે શરૂઆત છે, ભૂલ પણ થાય છે અને શીખાય પણ છે. તો જય હિન્દ એન્ડ ગુડ નાઇટ દોસ્તો. આપણે મળશી કાલે.